તો ફાઇનલી મિત્રો આપણો નદી જોવા આવી ગયા સુહાણી લઈને સુહાણી કે મારે નદી જોવા જવું પપ્પા પાણી કેવું આવે તે સુહાણી પણ નદી જોવા આવી શું જોવા જવું બેટા નદી જોવાની તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો તો પાણીનો થોડો ગહારો ઓછો થઈ ગયો પાણી હવે થોડું ઓછું આવે કારણ કે આમ તો ફૂલ આવતું હતું પણ થોડું ઓછું કરી નાખ્યું તો રિવરફ્રન્ટનું કામ ચાલુ કરવાનું એના કારણે કદાચ આગળથી બંધ કરવામાં આવ્યું હોય ને પાણી તો આવવાનું હતું વધારે આ સુહાની કે મને નદી જોવા પપ્પા આબુ આવતો કે બતાવો ને કે નદી મને તમે ગાય જોઈ શકો આપણે ખાડા નદીના ભરાઈ જાય આપણો તો એકણ કૂવો આપણે પહેલાં જૂનું તો એકણ પણ માતાજીનું મંદિર કૂવો હોય પણ કૂવાવાળી માતાનું મંદિર કહેવાય આપણો લાલપુરા ભાઈ કૂવાવાળી માતા આપણે દેખતા જોઈ શકો છો એકણ કાળી ચૌદસના દિવસે આખી રાત લોકો અમારા ગામના છોકરા બધા શ્રદ્ધાળુઓ માણસો બધા આટલા આવી જાય આપણો ભક્તિ પેલું કરવા માટે આપણો બધી રીતે સુહાને તો ગોળી થઈ જાય જોઈને બધું સો બેટા વાર આવી છે વાર પેલું કરે ને કેવું મસ્ત પાણી આવીને શું મજા આવે તો મિત્રો તમે પણ પાણી જોવા એ વખત સિદ્ધપુરની નદીમાં આવી શકો ત્યારે કારતક વખત તો આવ્યા છો કદાચ તમે એ વખત તો પાણી હતું નહીં બરાબર તો સામે પણ મેળો ભરાય મુક્તિધામમાં આપણે તો પણ એ પણ મેળો બાજુ મુક્તિધામના બાજુ મેળો ભરાય આપણો તો અમે તો મેળાનો આનંદ જોરદાર લઈએ એ ફૂલે ફૂલ મજા આવી જાય અમને તો કારણ કે મોજે મોજ અમારે તો નજીક જ છે એકદમ બાજુમાં જ અમારે તો કિલોમીટરની અંતરે નહીં હોય આપનું બસ ઘેરથી બહાર નીકળો છે નદી બાજુનો મેળો એટલે મજા આવી જાય અમારે તો તમે એકવાર આવો રિવરફ્રન્ટ બને એટલે આવો શાંતિસર મજા આવશે રિવરફ્રન્ટને પાણી તો ત્યાં ઓછો ગહારો થઈ ગયો પાણીનો શું કહે બેટા હા નાવાય ના બેટા અમે તો ફાઇનલી મિત્રો હવે બજાર જઈએ સોહુને બે જણા અમે હવે સોહુ પાછા હેડે હવે જુઓ હવે બજાર જઈએ બે જણા લો એટલે ચડી જાઓ હાડો ચડી જાઓ એ ધીમે ધીમે બેટા ધીમે ધીમે તો બાઇક લઈને હવે જવાનું સોહમ બે જણા સિદ્ધપુર બજાર થોડું વસ્તુ લાવવાનું છે એટલે જઈએ છીએ હવે તો ફાઇનલી મિત્રો તમે જોડાઈ રહેજો આગળ તમને વ્લોગમાં બતાવવામાં આવશે હજી તો આગળ જવાનું બજાર આપણો તમે બતાવશું હવે તો ફાઇનલી મિત્રો અમે સોહમ બે જણા આવી ગયા છીએ ઘેર હવે જવા બજારથી વસ્તુ લઈને આવતા રહીએ તમે જોઈ શકો છો આ નદીનો ભાગ આપણો જોઈ લો પાણી તો બંધ થઈ ગયું આપણું એકદમ થઈ ગયું ના બેઠો ફૂલ આપણો હવે સીધા ઘેર બજારથી વસ્તુ લઈ લીધું બધું લઈ લીધું વસ્તુ લઈને પણ નીકળી જઈએ તો બેઠી છે ભાઈ શી મજા આવી ગઈ બજાર જઈને આપણો મજા આવી ગઈ બજાર જબર શી દુકાન ગુવા છે ને મસ્ત તો મિત્રો આજે બજાર ગયા હતા પણ આજ તો રવિવાર જેવો માહોલ લાગ્યો કારણ કે દુકાનો ઘણી ખરી ભર હતી સુવાની માટે આમ તો નોટ લાવી હતી મસ્ત ભણવાની પણ જે નોટ લાવવાની હતી ને એ દુકાનો જ બંધ હતી એમ જે ભણવાની આજ ખબર ના પડી છે અમારે બંધ શીખવા એ બચારીને મૂડ મળી ગયો વસ્તુ લાવવાનું તે કીધું કાલ લઈ આલે હળો હતો નહીં તે પછી તો એ બજારથી થોડું વસ્તુ જે લાવવાનું કીધું એ લાઈન નીકળી ગયા ભાઈ ઘેર તો અમે પહોંચીશું કે એ ઘેર આપણે પહોંચી જઈએ રસ્તામાં જ છીએ હવે આપણા ગામમાં એન્ટ્રી મારી દીધી મતલબ જોઈ શકો છો એક ગંગા નદી આવું પહોંચી જાય સુહાય છે દેખાઈ જેવા તો ત્યાં દેખાય ચમ રૂંગું આવ્યું લે હા પપ્પા ઘેરા ના ગમ્યા હાલ ઊંઘમાં ઉઠ્યું એટલે બેટા અમે ચોખ્ખું હા દુકાનો બંધ હતી પછી ચોપડી લઈ જતા તે દુકાનો બંધ હતી તે પછી પાછા આવ્યા ચોકલો માલ ચાવ લો તો લ્યા હા તો ગાઈ હવે આપણો આમ તો આજે છે ને ફોફો પાડી દઈએ આજ તો ઘેર બની દીધી ચકાચક થઈ ગયા જોયું તમે આજ તો ફોફો વાળા પ્રોગ્રામ ઘેર હતો આજ તો તમે જોઈ લો ખાલી ફોફો મસ્ત પડી જાય તમે આજ તો સવારમાં ચાલુ કરી નાખ્યું કામકાજ હમણાં પટ્યો 1-1.5 વાગે જેવું તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ઘરમાં તો બધું ચકાચક પોતું મરીને કમ્પ્લીટ થઈ ગયું જમવામાં તો જમી લીધું ખાવાનું પટી ગયું કામકાજ બસ હવે તો જેમ મારો ઓળશે લે ઓહ ચકાચક કરી મેલ્યું ઓહો માવો તૈયાર થઈ ગયો ભાઈ મસ્ત ચકાચક પોણી તૈયાર કરી નાખ્યું ઠંડો માવો પણ બનાવી દીધો ચકાચક મસ્ત જોઈ શકો છો મિત્રો તમે
સોફા તો પેલા પડે એ રહે જ ને આપણો ડુંગળી કહું કે ભાઈ એ મસ્ત ચકાચક ને જ્યાં ફુદીનો ધોણા ઠંડુ પાણી બધું શું કરે બેટા આરામના ઘોડિયામાં હાલ લીધા એમ તો મિત્રો ફાઇનલી હવે આપણી વસ્તુ લઈને આવી ગયા ઘેર જે લાવવાનું હતું એ ઓકે હો બે વસ્તુ ઓહો ભાઈ કે છે બે કલર બરોબર